એ પોતે એમાં નથી પણ એને બનાવ્યું. આ વસ્તુ છે ને સ્થાવર, આ પાણી છે, પાણી એને તમે સ્થાવર કહો. શું કહો? પાણી સ્થાવર કહો ને તમે. એ પાણી નરે જીવડાનું જ બનેલું છે. શાનું બનેલું છે? જીવડાનું. હા, જીવ ને એનો દેહ. જીવ અને એનો દેહ બે ભેગું થઈને આ પાણી છે. આ માટી છે તે માટી એ છે ને જીવે છે. આ વાણીમય નથી જીવ. મારું શું કહેવાનું? વાણીમય નથી. જો આ લાકડાની મય નથી. એમ ભેદ ને જો સમજો તો કઈ ઉકેલ આવે. હિમાલયમાં છે, હિમાલય માટી છે, પથ્થર છે, બધામાં જીવ છે. પથરા પર જીવતા હોય છે, જો ઝાડમાં જીવ છે. પણ તમે કહો કે આ થોંભલો છે મૂક્યો છે, આ ભીતમાં જીવ છે, તો એને શું કરવાનું? ભીત ને માથા પડીએ આપણે? એના ભેદ ને ઓળખો. જીવ ક્યાં છે ને ક્યાં નથી. જો હવે કેટલાક જીવ તમને નથી સમજાતા કે માટીમાં જીવ છે એમને ક્યાં દેખાય છે, તો તમને લેટ ગો કર્યા ભગવાને કે ભાઈ જાઓ, એનો દિવસ તમને ઓછો લાગશે. તો એક ઇન્દ્રિય ખાવાની તમને છૂટ આપી. એક ઇન્દ્રિય જીવો જે તમે ખાવ છો ને એ બધું જીવોડા જ છે. એ ચોખા, ઘઉં, દાળ બધા જ જીવડા જ છે. જીવ વગર આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી. અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. આ જીવ વાળી વસ્તુ જ ખાવી પડે છે. તેનાથી જ શરીરનું પોષણ રહેશે. આ હવામાં જીવ છે તે આપણે લેવું પડે છે ને શ્વાસ. આ પાણીમાં જીવ છે, ખોરાકમાં જીવ છે. એટલે આ જીવમાં વાળી વસ્તુ છે તે એકેન્દ્રિય માટે ભગવાને છૂટ આપી કે એક ઇન્દ્રિય જીવ છે, એમને લોહી, માંસ, પરુ નથી. અને તે આપણે તમારે ઘઉં બાફવા હોય તો ઘઉં કઈ નાસી જાય છે? તપેલી આગળ લઈએ ઘઉં નાસી જાય ખરા? અને મંકોડા કીડીઓ બાફવા હોય તો નાસી જાય ને? તે ત્રાસ પામે છે. મંકોડા કીડીઓ બધા શું થાય છે? લાગણી છે, ત્રાસ પામે છે. એનું નામ ના દેશો. ભગવાને શું કહ્યું? જે તમને દેખીને ત્રાસ પામે છે એનું નામ ના દેશો. શું કહ્યું? આ એક ઇન્દ્રિય તમારે ખાવા પૂરતું નામ દેજો. અને અમથા ઝાડના પાંદડા આમ તોડતા તોડતા રસ્તે ચાલશો નહીં. જરૂર હોય તો તમે દાંતણ ઉભું થયું હોય તો ટુકડો ભાગી લો, પણ અમથા હાથ એ કરશો હા, એને દુઃખ થાય છે. ઝાડને દુઃખ થાય છે, પણ વગર કામનું દુઃખ ના દેશો. તમને કામનું હોય તો બધું કરવું કે છે. શું કે છે? કારણ કે મનુષ્યો એના આધારે, મનુષ્યનો ખોરાક છે, જીવન એના આધારે છે. તો મનુષ્યનો જે પુણ્ય જામે છે એ પુણ્યનો ભાગ એને મળે છે, એની ગતિ ઊંચી આવે છે. શું થાય છે? એવું આ કુદરત નું બંધારણ છે. શું છે? આપણે સમજમાં આવ્યું થોડું ઘણું? થોડું સમજમાં આવે છે. થોડું આવે છે સમજમાં. હા, અંધારા સોદા કરી આવો બિશપ કે છે. શું અહીં એવો સોદો ના હોય? અહીં તો ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ધી વર્લ્ડ. ધર્મની કેશ વસ્તુ અહીં તમે માગવા વખત રોકડું જ મળી જાય. અહીં ઉધાર નો હોય, બીજે બધે ઉધારીએ જગા તો ભાવે એ બધું. અહીં તો રોકડું જ. આ બધા મોક્ષ લઈને બેઠેલા જુઓ, અમને છે કઈ ઉપાધિ? સંસારમાં છે છતાં મોક્ષ છે, કારણ કે રોકડું મળી ગયું છે અમને. એવું જો 5 વખત બોલો ને, કલ્યાણ થઈ ગયું, કૃષ્ણ મળવા જ જોઈએ તમને. નીચેથી ફરી ના બોલાય એવું? ઉપરથી નીચે જઈએ એમ નીચેથી પાછું ઉપર આવે ને આવે. પ્રયત્ન કર્યો હોય તો હવાય કે છે. હા, પણ આવું કર્યો. હેલો રસ્તો બતાવું તમને માળાનો. માળા એવી વસ્તુ છે કે માલા બનાઈ કાષ્ટિકી, बीच में डाला सूत, माला बिचारी क्या करे जपने वाला कपूत. શું કહ્યું? સરસ ભાઈ. એટલે આ માળા તમારું દોડે નહીં, હિન્દુસ્તાન લોકોનું. આ મેં કહ્યું ને માળા ફેરવો તમને ગમે એવી વાત? એમાં માળા આવે કે ના આવે? આવે. હે આવે. તમને કેવું લાગે છે? માળા આવે કે નહીં? એમાં નીચેથી બોલીએ તો આવે છે.
તમે કેમ બોલ્યા નહીં? જે બોલવું એટલે કેવી રીતે? હું આપને કહું સમજણ પડે એવું કે છે કે આ રીતે પહેરી ભાઈ નથી આમ બોલવાનું છે કે બીજું કોઈ અમે અમને કહેવાનું તાત્પર્ય છે? ચોપડી તમારા હાથમાં રાખો, ચોપડી તમારા હાથમાં રાખો. એ કે છે આમ બોલે, હવે આમ બોલવાનું. લાકડાની માળો સાધુઓ ફેરવે, બાવા ફેરવે, આચાર્યો ફેરવે, ભગતો ફેરવે, કોણ તમે ક્યારે આનો પાર આવશે? લાકડાની માળા હિન્દુસ્તાન લોકોનો હતી, ફોરીના લોકોને મણકા મણકા આવડા પીરા મણકા ફળા એ તમે હિન્દુસ્તાન લોકો પુનર્જન્મ સમજ્યા પછી લાકડાની માળાઓ તમે સમજ ભાઈ ને? હા, અમે કહીએ માળા ફેરવજો, જુઓ પછી શું થાય છે તો જોજો. તમે સમજ પડી? તમે માળા ફેરવો લાકડાની? ના, તજાની માળા ફેરવો છો? મનની માલા. હે એવું રાખજો, અમે કાઢી નાખજો. હવે સોના લાકડા છે, ઘણા છે ના છે? એ તો આપણને પછી પરીક્ષા ખબર નથી. પરીક્ષા નથી, ખબર નથી. એ તો બજારમાંથી આવી એટલે જે હોય એ થઈ આનું લાકડું બજાર વેચેથી લાવ્યો અને ઘેર પાછી કોથળી બનાવે. કોથળી નાતી ના જાય ને. ચાલ્યું ચાલ્યું તો કૃષ્ણ ભગવાન ચાલે એ ચાલ્યો બચી ગયું બધું. પણ કાચા નથી કૃષ્ણ ભગવાન. એ ચિંતા ચિંતા તો એવી જાગશે તે મહી હડો હડ બાળશે. શું બધું બાળી મેળશે મહી માટે પોલું નહીં ચાલે. અહીંયા આગળ સાચું કરવું પડશે. પોલું ચાલતું છે? તમને ગમશે આ માળા રસ્તો બહુ સુંદર મેં તમને બતાવ્યો. બહુ પુણ્યશાળી માણસ. હું આપને કહું શું કે છે? ના સમજ અમે જ્યાં લાકડાની માળા ફેરવી છે એનો હેતુ તમે માળા આજ સુધી ફેરવી એનો હેતુ એ છેવટે જે આપ રસ્તો બતાવો છો એનો જે હેતુ છે એ હેતુ પ્રાપ્ત કરવાને માટે આજ સુધી ફેરવી કે ભાઈ આ રસ્તે આપણે હેતુસર છે એમ. આજ સુધી ફેરવી નહીં, આપણા જેવા જ્ઞાનીના દર્શન થયા. આજ સુધી માળા ફેરવી તેનો અર્થ શું કર્યો કે આજ સુધી અમે ઘંટી આ ચાલુ રાખી છે. કારણ કે ભાઈ લોટ લઈ આવો છે ભાઈ, તો લોટ પણ છે એના કેવું તારા ગયું ક્યાં બધું? આ લોટના માટે ઘંટી ફેરવી છે કે લોટ વગર? લોટને માટે પણ વસ્તુ એવી થઈ કે અમને એમ લાગ્યું કે આ ભાઈ ઘંટી ફેરવી, આપ જેમ કહો છો ઘંટી ફેરવી પણ લોટ દેખાયો નહીં. એ તો અમને લાગ્યું કે જો લોટ દેખાતો તો નથી. આ રોજ ફેરો ફેરો તો કરીએ છે. આ બાવાઓએ બધું ઊંધું શીખવાડ્યું છે, તેમાં બાવાનો દોષ નથી, તમારો દોષ છે. ઘંટી પીસનારનો દોષ છે. એને મહેનત ન કરવી ગઈ. શું કહ્યું? અને બાવાની મહેનત ન કરવી ગઈ. આ જેટલા હિન્દુસ્તાન બાવા બધાની મહેનતો ન કરવી ગઈ. શું પામ્યા નથી? એ તો આ ગંગાજી જાય ત્યારે વળી પવિત્ર થઈને આવે, બસ તો પાપ ધોવાય એનો. શું ગંગાજી જાય ને ત્યારે પાપ ધોવાય. તે જ સતયુગમાં ધોવાતો હતો. અત્યારે તો તીરથ ચલ્યા નહાને કુ મન મેલા ચિત ચોર એક હું પાપ ન ઉતાર્યા લાયા મન 10 ઓર તો પંડ્યા જોડે લડ્યો, પેલા જોડે લડ્યો. શું ઉડતા 10 લેતા રહ્યો. જો કયુગના લોકો કેવા વેપારી છે, જ્યાં પાપ ધોવાનો ત્યાંથી બીજો લાવ્યો 10. કેવા વેપારી છે મોહનભાઈ? પણ આ જે હું કઉ છું માળા ફેરવાની, આ સાચી માળા ફેરવજો. ઘંટી ફેરવામાં અમને વાંધો શું? તરત લોટ મળશે, તરત એનો મળે. આમાં ગેસ ડિપાર્ટમેન્ટ રોકડી વાત છે, એનું ફળ રોકડું મળે. અત્યાર સુધી દોડવા આવ્યો તો માળા ફેરી કરી કશું મેં માળા ફેરી 6 મહિના બાવે મને કહ્યું માળા ફેરો. લાકડાની માળા મારી પાસે ફેરવા, એ લાકડું છે અને હું જીવતો છું, મારે એની ફેરવવાની? તે તેદાર બાવા તો લડી પડ્યો તો 6 મહિના ફેરી જોઈ પણ કશું લોટ પર જોવા જાય કશું ના. મનની એકાગ્રતા કરવા માટે, ચિત્તની એકાગ્રતા રાખવા માટે આ એક સાધન છે. તે સાધન લોકોએ ફોરીન લોકોની વાત હતી આપણે સ્વીકાર કરી લીધો. જો અને આ સાધન ના ચાલે. આવું સાધન રોકડું હોય. અત્યાર સુધી આટલી માળાઓ ફેરવી પણ ચિંતા જાય નહીં, ઉપાધિ જાય નહીં, લોટ નીકળે નહીં. જો મોડા પર દિવેલ ફરી વળેલું હોય, દિવેલ કોઈ ફરી વળે, મોડા પર ના ફરી વળે? ના ફરી શું કા ફરી વળે? તમારા મોડા પર ના પણ બીજા લોકોને ફરી વળતા છે. ફરી વળે ને તો ફરી વળે, ફરી વળે. હા, તો બધું આટલી બધી માળા ફેરવતા હોય, બાવા સાધુ સંન્યાસી બધા ઉપર માળા દિવેલ ફરી વળેલો હોય છે. મમતા જતી નથી. માળાથી મમતા ના જાય તો પછી માળા શું કામ નહીં?
તમે આટલું કરજો ને મેં કહ્યું એટલે તમે ગમશે એ વાત? હા ચોક્કસ ગમશે નહીં. મારે તો એવી કરવી જ છે. મને તો એવું કોઈ બતાવે સાચો રસ્તો તો આપણે એનો અખતરો કરવા તૈયાર. પરિણામ ના દેખાય તો પછી એ મારાની પેટે છૂટપૂટ. પરિણામ ના દેખાય નહીં. આ તો તમારો આત્મા કબૂલ કરશે. પહેલે જ દાડે પરિણામ આવ્યું. જરાક અભ્યાસ થતા વાર લાગશે. કે ભલે ને વાર લાગે એમાં શું છે? શું 4-5 દાડા નહીં, હું તો કહું છું કે મહિનો થયો જતો એનો વાંધો નથી. 12 વાક્યોનું છે ને તમારું આ, એવું 50 વાક્યો થાય એટલો 50 વાક્યો એક દાડો બોલાય રોજ. બહુ શું કહ્યું? એટલે એનો અર્થ એવો કે હું જે પ્રાર્થના કરું છું એ પ્રાર્થનાને મારે 5 વખત અવળી બોલી જવી. હા એમાં જ આપો છો ને? 50 વખત 50 વાક્યો થવા જોઈએ. હા 12 વાક્યો છે ને? હા તો 5 વખત હું અવળી બોલી જાઉં. પછી મને પહોંચશે. હું ત્યાંથી જવાબ મોકલી દઈશ તમને. મને પહોંચવું પણ આજથી જ. હા આવું સુરાતું છે. અને નહીં થાય કશું તો તમને ઠપકો પણ આપી જાય સાથે એ નોંધી લેજો. ધબકો નહીં, લાકડી લઈને આવજો. ના એવું નહીં, એવું નહીં. એમાં હું નથી માનતો બહુ. ધબકો આપી જવાનું બધું. હા ઠપકો આપી જવા માનું છું. ધબકો નહીં, બધી તમને છૂટ અહીં તો. જો અહીં તો જ્ઞાની પુરુષ ને તો દેહ તબારો કહેવાય. શું કહેવાય? આ પબ્લિક ટ્રસ્ટ ને એટલે તમે જે કરવું એ કરી શકો. ના બીજું તો કશું નહીં. એમાં તમે બીજું તો કશું કર્યું નથી. અમને લાભ માટે જ બતાવ્યું છે. એમાં તમારો કઈ સ્વાર્થ નથી. ના પણ એટલે આપણને બીજી તો મારાથી ઈજા તો થઈ શકે પણ તમે પછી મારા જેવા કોકને કઈ આધાર આપતા હોય તે મટી જાય. તમારી દવા આલેલી અમને હદી નહીં એમ તો હા કહેવાય. એવું તો કેવા આવવાનું. એવું તો કેવા આવું. અને હદે તો શું કરશો? તો તે કેવા આવવાનું. હા તે કરી શું કરશો? તે કેવા આવવાનું કે તમારી દવાથી ફાયદો થયો. હા બરોબર. એ કહેવા આવવાનું ને પેલું કહેવા આવવાનું. એ પેલું કહેવાનું પેલું ના કહેવાય એવું બને એવું નહીં. ના બને. એને તો ગેરવાજબી કહેવાય. અને તે ઠક્કર ના બધે ગુણ હોય જ નહીં ને. ઠક્કર જાતના સુરાતન સુરાતન રાગે પડ્યું તો સુરાતન નહીં કરે. અને અવરું ધાર્યું તો ઠક્કર. કોઈ એવો પરિચય તો નથી થયો ને? કોઈ એવો પરિચય તો નથી થયો ને? અરે બધા એ ઠક્કર જ બધા હોય છે. ઘણા તો ઠક્કર જ હોય. તમે સમજો ને અહીં તો બધા બધી જાતો આવે ને. અહીં તો અમારે તો કોઈ એવું ઘેર સાથે પેલું ક્લેશ ના થાય એવું કઈ રસ્તો કરો. હું આનો તો અખતરો કરું ને. બરાબર છે. શું લોકો ગંદા માણસો કરે છે કે આપણને ક્લેશ થઈ જાય છે અને આપણે ક્લેશ શા માટે બધાને કરાવીએ છીએ એ બધા શું કરે છે એ નોંધી લાવજો અહીંયા આગળ. ના એ બીજી વખતે હમણાં નહીં નોંધી લાવું. ના ફરી વાર કે હા હમણાં નહીં, ફરી વખત હું આપણે જયારે મળીશ ત્યારે આનાથી જો મને ફાયદો થશે. આ તો તમને બહુ ઉત્તમ દવા થઈ ગઈ. પણ બીજી જયારે આવી કરવું હોય ત્યારે કરી લાવજો. સમજો ને? એટલે ક્લેશ જાય ને તો જાણું મોહ બી તરી ગયા. સમજો ને? આવડું બાળક ઓ ઈશ્વર બધી શું બોલે બોલ્યા? ઓ ઈશ્વર બદીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. તારો કામ નહીં કે શું કે છે? શું કે છે? અમારા કામ. હવે એ છોકરું બોલે છે તે કે આપણે સમજી લેવાનું કે નહીં આ સમજી ગયો છે. તે કે સમજી ગયો છે ના તાર કે શું કા છોકરા શું કા બોલાય કરે છે? કે ના તેને યાદ રહી ગયું છે ને તો 18 વર્ષનો થશે કોઈ જગ્યાએ ડિફિકલ્ટીમાં આવશે ને તો યાદ આવશે. આ ડિફિકલ્ટીમાં આવે તારે યાદ આવે. કોકર કહે પછી ઓ ઈશ્વર બદીએ તને તારે યાદ આવે પછી ગાય પોતે અને પછી ઠંડક થઈ જાય. એટલે એટલા સારું આ લોકો શીખાઈ જાય. શું સમજાવી પડે ને? પછી બીજું કઈ પૂછવા આવે કોનામાં? ઈશ્વરમાં. જો આવું લોકો ઈશ્વર ને બિચારાને મેન્ટલ હોસ્પિટલમાં મોકલ્યા. જો કહેતો ને ગુણ નથી ઈશ્વર. પણ કયા ગુણ? એટલે મારે એમ કેવું છે કે બાબાએ એવું શીખવાડ્યું લોકોએ ઊંધું તે લોકોને આ સમજણ વગર લોકો પકડે છે અને ભગવાનને નિર્ગુણ કયા. અરે ના કહેવાય. એક પથરો પણ નિર્ગુણ નથી કહેવાતો. એમ તો ગુણનો ભંડાર કહેવાય છે ને પાછો. એક પથરો પણ નિર્ગુણ ના કહેવાય. ત્યાં ભગવાનને નિર્ગુણ કહે છે. કેટલી સમજણની ગેરસમજણ છે.
એ સમજણ જ નથી જગત ને ત્યાં. એ તો કે છે કે આમ તો સગુણ પણ છે, એનો ગુણનો ભંડાર છે, પણ છતાં નિર્ગુણની જે આપણે જે વાતો કરીએ છીએ એ રીતે એને નિર્ગુણ કહીએ છીએ એમ કે છે. એ નહીં. સાચી વાત જ સમજાય નથી. સગુણ ને નિર્ગુણ, સગુણ શું, નિર્ગુણ શું? તો શું સાચી વાત શું છે? નિર્ગુણ એટલે ક્યાંથી નિર્ગુણ કયો કે પ્રકૃતિના ગુણથી નિર્ગુણ છે. શું કે છે? તે મારું એ જ કેવું છે ને આપણે હે જેનામાં તત્વ રજસ ન તમસ ગુણો નથી, હરક શોક લાભ હાનિ જસ અબજસ સુખ દુઃખ હા, એટલે આ પ્રકૃતિના બધા ગુણથી એ પ્રકૃતિના નિર્ગુણ ગુણોથી જે છે પર છે અને પોતાના સ્વગુણ થી ભરપૂર ગુણ છે. કેવું છે? ગુણોનો ભંડાર છે. પોતાના સગુણો જે છે ભગવાન ના ગુણ તો એક ગુણ જો પામે તો કલ્યાણ કરે છે. ભગવાન સંસારી પણ હેલ્પ તમને કરે છે, પણ ત્યાં અડચણ પૂરતી. કેવી અડચણ પૂરતી? હા, ભેળું ભેળું કરવા માટે નહીં. બરાબર. તમે સમજ પડે ને? પછી ભેળું કરવા કરશો તો પછી એક દાડો ઠોકર ખાઈ જશો. બરાબર. શું કહ્યું? એવો તો ઉપયોગ ના જ કરવો જોઈએ પણ. નહીં, અડચણ કાઢવા પૂરતી આ દાદા. એ બરાબર છે. મતવારી વાણી ના હોય, મતાર્થી. મતાર્થી સમજાવ ને તમે? હા, અમે સ્વામિનારાયણ બોલતો હોય તો વૈષ્ણવ ના ગમે, વૈષ્ણવ બોલતો હોય સ્વામિનારાયણ ના ગમે, શિવ ધર્મ ના ગમે, જૈનો ના ગમે. મતાર્થી બધાને ગમવી જોઈએ. કેવી? તો વાણી ઓળખણ પડી તો ઠીક છે, નહીં તો પછી એમની જોડે મહિનો રહે ને કઈ ઓળખણ પડે. ખરી રીતે તો અમને મજૂરો ઓળખી જાય, મજૂરો બધા ઓળખી જાય. આ મજૂરો છે ને તમે બૂમ પાડો ભગવાન આવ્યા છે ત્યાંથી ઓળખી જાય. દાદા ભગવાન તે બધું આખું ડાકોર ગામ જ છે. ત્રણ માર સુધીના બધા લોકો દર્શન કરે. કારણ કે જોગો રાત દાડો રણછોડજી દર્શન કરે છે. હૃદય કુમળા થઈ ગયેલો. કેવું? હૃદય કુમળા થઈ ગયેલો. અને ક્લેશ કંકાસ ખરા, પણ તે તો ઓછા ભગવાન ના છે. એટલે બધા દર્શન કરી ગયેલા. મંદિર ની અંદર દાદા ભગવાન આવ્યા છે એટલે બધા દર્શન કરી જાય.